નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સૌવસાઉણમ. એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોનું એક પંચક. આ 5 દોષોથી આ વિશ્વ વ્યાપ્ત છે, આ વિશ્વ ઉભરાયેલું છે. જેટલી પણ ઘટનાઓ સાંભળવા માટે મળશે આ 5 દોષોમાંથી ઉત્પન્ન થયેલી છે. પછી નાની નાની બાબતોની અંદરમાં સુસાઇડ હોય, ખૂનના કેસ હોય કે જે પણ હોય તે, આ બધી જ ઘટનાઓ આ 5 દોષોમાંથી ઉત્પન્ન થાય છે. એટલે આ 5 દોષો જ્યારે હટી જવાના ત્યારે વિશ્વની અંદરમાં સંપૂર્ણ શાંતિ, સ્વસ્થતા, સમાધિ અને જે સમરસતા કહેવાય એ બધું એનાથી જ છવાશે. પણ આ 5 દોષો ઉપર સંપૂર્ણ વિજય પ્રાપ્ત વિશ્વ ક્યારે કરશે એ ખબર નથી. પણ જ્યારે પણ કરવો હશે ત્યારે આવા જ ગ્રંથો, આવો સ્વાધ્યાય, આવા પુસ્તકો, આના દ્વારા જ આ બધું જાણવા માટે અને સમજવા માટે મળશે. તો કથા દ્વારા આખી આ બાબત આપણને સમજાવે છે કે આ 5 દોષોમાંથી કેવી રીતે મુક્ત થવું, આ 5 દોષોમાંથી કેવી રીતે બચી શકાય, એ બધી જ બાબતો આ કથા દ્વારા ગ્રંથ બતાવે છે. કથામાં ત્યાં સુધી પહોંચેલા હતા કે પરમાત્મા મહાવીરના સમવસરની અંદરમાં ગૌતમ સ્વામીજીએ પ્રશ્ન પૂછ્યો. એટલે પરમાત્માએ આખી કામ ગજેન્દ્રની ઘટના બતાવી, કામ ગજેન્દ્રની આખી કથા બતાવી. અને એ કામ ગજેન્દ્રની સન્મુખ શ્રીમંદર પરમાત્માએ ભરત ક્ષેત્ર અને મહાવીર ક્ષેત્રની જે 12 અલગ અલગ સામસામેની ઓપોઝિટ વિશેષતાઓ બતાવી. કોન્ટ્રોવર્સી છે, ઓપોઝિટ છે, સામસામે છે, અહીંયા આવું છે તો ત્યાં એવા પ્રકારનું છે. એ બધી વાતોને આપણે જોઈ. આ વાતો જેવી પરિપૂર્ણ થઈ, આ બધી જ બાબતો જ્યારે કામ ગજેન્દ્ર મહાવીર ક્ષેત્રમાંથી રાતના સમયમાં વળી પાછી એ વિદ્યાધર દેવીઓ જ્યારે એને પાછી મૂકી ગઈ, એ વિદ્યાધર દેવીઓએ એની પત્ની પ્રિયંકુમતીને જ્યારે પાછો સોંપ્યો અને એ કામ ગજેન્દ્ર આખી કથા પોતાની પત્નીઓને સમજાવે છે. આખી કથા પરમાત્મા મહાવીર સમવસરની અંદરમાં લોકોને બતાવે છે. અને એ આખી કથા આપણે જાણી રહેલા છીએ. પરમાત્માની આ દેશના પરિપૂર્ણ થઈ, પરમાત્માની આ રીતે વાતો પરિપૂર્ણ થઈ. એ વાતો પરિપૂર્ણ થયા પછી કામ ગજેન્દ્ર પોતાની પ્રિયંકુમતી પત્નીને એમ કહે છે કે ભગવંતે જ્યારે આ પ્રમાણે કીધું કે હે દેવી, આપણો આ દ્વીપ ઘણા ગુણોથી રહિત છે, જ્યારે ત્યાં શાશ્વત પરિણામવાળો છે. અહીંયા સર્વજ્ઞ, સર્વદર્શી, સર્વ જગતના બંધુ એવા તીર્થંકરો અત્યારે આ દુનિયાની અંદરમાં નથી, જ્યારે ત્યાં મહાવીર ક્ષેત્રની અંદરમાં સર્વજ્ઞ પરમાત્મા હર હંમેશ વિચરતા હોય છે. આ કલિયુગનું વર્ણન જે આખું શ્રીમંદર પરમાત્માની મુખેથી જાણ્યું અને પ્રભુના આ બધું જાણ્યા પછી, દેશના પરિપૂર્ણ થયા પછી મેં પરમાત્માની સ્તુતિ કરી, પરમાત્માની સ્તવના કરી, પરમાત્માનો જય જયકાર કર્યો. અને એ પ્રમાણે સ્તુતિ કર્યા પછી પ્રભુના ચરણોની અંદરમાં હું પડ્યો. આ કથા આખી પ્રિયંકુમતીને બતાવે છે. અને કામ ગજેન્દ્ર કહે છે કે હું જ્યારે પરમાત્માના પગની અંદરમાં આરોટ્યો, પ્રભુના ચરણોની અંદરમાં જઈને પડ્યો. અને પ્રભુના ચરણોની અંદરમાં જઈને પડ્યો ને જેવી મેં આંખ ખોલી ત્યારે મેં મારી જાતને આ શિબિકાની અંદરમાં, આ છાવણીની અંદરમાં, આ શિબિરની અંદરમાં મેં મારી જાતને જોઈ. આ પ્રિયંકુમતીને આખી કથા બતાવે છે. પરમાત્માને વંદન કરીને જેવી મેં આંખ ખોલી છે, વળી પાછું સીધું જ હું આપણા આ પડાવની અંદરમાં આવી ગયો, આપણી છાવણીની અંદરમાં આવી ગયો. અને આ આખો વૃત્તાંત છે તે મને જે પૂછ્યું મેં આખો વૃત્તાંત બતાવી દીધો. એ દેવીઓ પણ પ્રિયંકુમતીને કહીને ગઈ કે આ તમારી થાપણ અમે તમને પાછી સોંપીએ છીએ. તમે કહેતા હતા કે મારા પતિને પાછા લઈ આવજો, પાછા સોંપીને જજો. મેં આખી થાપણ આપને આ પાછી સોંપી દીધી છે, આપ સાચવો અને સંભાળો. એ કહીને નીકળી ગઈ વિદ્યાધરીઓ. હવે પ્રિયંકુમતી કામ ગજેન્દ્રને કહે છે કે તમારે ગયાને હજી તો ખાલી એક જ પ્રહર થયો છે. હું તો હજી તમે ગયા એના વિયોગની અંદરમાં હતી, આંખ મીચીને પ્રભુનો જાપ કરતી હતી, બીજા વિચારો કરતી હતી. અને હજી કંઈક વિચારું એટલામાં તો
આ સૂર્યોદય પણ થઈ ગયો, રાત્રિ આથમી પણ ગઈ, અને તમે જેટલી બધી લાંબી વાતો બતાવી, તો આ બધો વૃત્તાંતો ઘણો લાંબો છે. અને એની સામે તમે ગયા અને પાછા આવ્યા, એમાં માત્ર એક જ પ્રહોર વીત્યો છે. તો મને લાગે છે કે આ વાત બધી બંધ નથી બેસતી, કંઈક આ બધી કાલ્પનિક વાતો લાગે છે. જેમ તમને કીધું ને કે બધી વિદ્યાધરીઓ કાલ્પનિક હતી, એ સ્ત્રી પણ કાલ્પનિક હતી, જે સ્ત્રીને પરણવા માટે તમને લઈ ગયેલા હતા એ વિદ્યાધરની સ્ત્રી પણ કાલ્પનિક હતી. તો મને લાગે છે કે આપણે બધી કલ્પના લાગે છે. તમે કોકને જઈને પૂછો, આ મને બધું સમયનો તારો મેરો નથી બેસતો, સમયની સાથે આ કથા બંધ નથી બેસતી, મને વિરુદ્ધ જણાય છે. એટલે સમજી નથી શકાતું કે આ ઇન્દ્રજાલ છે, કોઈ કૌતુક છે, કોઈ સ્વપ્ન છે, કે આપણો મતિમોહ છે. કામ ગજેન્દ્રને પ્રિયંગુમતી જ્યારે આખી વાત બતાવે છે કે આટલી બધી ઘટનાઓ ખાલી આટલા સમયમાં બની ગઈ. તમે સિમંદર પરમાત્મા દર્શન કર્યા, સમવસનમાં બેઠા, પ્રભુએ દેશના આપી, પછી પ્રભુએ ભરત ક્ષેત્ર મહાવીર ક્ષેત્રના તફાવતો બતાવ્યા, તમે એટલામાં ઓલી વિદ્યાધરીઓને મળ્યા, એને તમે મરેલી પણ જોઈ, એના અગ્નિ સંસ્કાર થઈ ગયા, એની અંદરમાં એની વિદ્યાધરીઓ અંદરમાં ચાલી પણ ગઈ. ભલે નકલી તો નકલી, પણ સમય તો ગયો હોવો જોઈએ ને, અને એટલો બધો સમય તો પસાર નથી થયો. તો આ કેવી રીતે બની શકે, કેવી રીતે શક્ય બની શકે? ત્યારે એ વખતે પ્રિયંગુમતીની આ વાત સાંભળ્યા પછી કામ ગજેન્દ્રને પણ થયું કે વાત તો સાચી તપાસવી પડશે. સમય આ કહે છે કે સમય આટલો ઓછો ગયો છે, હવે એ સમયે શું થયું એ બધું મારે કેવી રીતે જાણવાનું? આ કામ ગજેન્દ્ર વિચારતો હતો પોતાની પત્ની દ્વારા. આ બધી પરમાત્મા મહાવીર દેશનાની અંદરમાં વાતો બતાવે છે. અને ત્યાં એને સવારના વાજિંતો સંભળાયા, બંદીજનોના મંગળ શ્લોકો સંભળાયા, વીરાંગનાઓના ગીતો સમજાયા. એટલે એ જોઈને કામ ગજેન્દ્રે વિચાર્યું કે પ્રભાતનો સમય હજી તો હમણાં જ થયો છે, એમાં કોઈ સંદેહ નથી, આમાં કોઈ દેવ માયા નથી આ પ્રભાતના સમયની અંદરમાં. અને હું જેટલું બધું અનુભવીને આવ્યો, એમાં જેમ વિદ્યાધરીઓનો આખો પ્રસંગ દેવ માયાથી બનેલો હતો, તો શું આ પણ દેવ માયાથી બન્યું હશે? આપણે એવી રીતે બધું બન્યું હશે? કેવી રીતે ખબર પડે? કોને જઈને પૂછું? મેં સિમંદર પરમાત્માને જોયા, તે અત્યારે પણ દેખાતા હોય એવી રીતે દરેક પ્રત્યક્ષ જોઈ રહેલો છું. હજી તો હમણાં જાણે કે સિમંદર ભગવંતની પાસે હતો. બધું સાંભળ્યા પછી પ્રભુના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું, અને મસ્તક ઉઠાવીને જ્યાં જોઉં છું, ખુલ્લી આંખે જોઉં છું, ત્યાં સિમંદર પરમાત્માના બદલે મને આ મારું ભરત ક્ષેત્ર, આ મારું જંગલ, આ મારી શિબિકા, આ મારી શિબિર, આ મારી છાવણી, આ મારી પ્રિયંગુમતી પત્ની, આ મારા સેવકો દાસ દાસીઓ બધા મને દેખાય છે. તો આમાં શું હશે? એટલામાં એને ખબર પડી કે નજીકના સમયની અંદરમાં, નજીકની જગ્યાની અંદરમાં પ્રભુ મહાવીરનું સમવસન મંડાયેલું છે. આ પરમાત્મા મહાવીર ગૌતમ સ્વામી બધાને કહે છે કે નજીકમાં પરમાત્માનું સમવસન મંડાયું છે. આવા સમાચાર એને મળ્યા. એટલે પરમાત્માને મળવા માટે, પ્રભુ મહાવીરની પાસે આવવા માટે નીકળ્યો. આ પરમાત્મા કહે છે કે મારી પાસે આવવા માટે નીકળ્યો, અને આવીને ખાલી એને એક જ સવાલ પૂછ્યો કે પ્રભુ, આ ઇન્દ્રજાલ છે કે મતિમોહ છે? આ સત્ય છે કે કલ્પના છે? આ સાચું છે કે ખોટું છે? મેં જે અનુભવ કર્યો, મેં જે જોયું, બસ એને આવું બધું મોઘમ પૂછ્યું. તો એની સામે મેં પણ એને જવાબ આપી દીધો કે બસ આ બધું સાચું છે, આ બધું સત્ય છે, આમાં કોઈ જ ફરક નથી, આ બધી બાબતો સાચી રહેલી છે. અને એ પ્રમાણે સાંભળ્યા પછી કામ ગજેન્દ્ર પોતાની પત્ની પાસે ગયો, પ્રિયંકુમતીની પાસે નીકળ્યો, અને મહાદેવીને આવીને કહે છે, સર્વજ્ઞ તીર્થંકર પરમાત્મા મહાવીરે કીધું કે તે જે અનુભવ કર્યો છે એ બધું જ સાચું છે. એ નકલી વાતો પણ સાચી છે. હકીકતમાં એ બધી નકલી વાતો હતી. કોઈ એવી વિદ્યાધર કન્યા નથી કે જે તારા ગુણોથી આવર્જિત બની હોય. કિન્નરોએ જંગલની અંદરમાં તારા ગુણો ગાયા અને વિદ્યાધર કન્યા આકર્ષિત બની હોય, એવું પણ નથી બન્યું. એવું કોઈ બાબત નથી બની. એટલે તે જે અનુભવ કર્યો છે બધું જ સાચું છે, બધું સત્ય છે, બધું સાચી બાબત છે, એમાં કોઈ ફરક નથી. બસ એ સાંભળીને પોતાની પત્નીને આ બધી વાતો બતાવે છે, અને પત્નીને કહે છે કે પ્રભુએ કીધું છે કે બધું મેં સાચો અનુભવ કરેલો છે. હવે કામ ગજેન્દ્ર પોતાની પત્ની પ્રિયંકુમતીને કહે છે કે મારા જીવનમાં તો સૌભાગ્ય છે કે બબ્બે તીર્થંકર પરમાત્માની વાતો મેં સાંભળી, એમના દર્શન કર્યા, એમની સાથે મને વાતચીત કરવાનો પ્રસંગ મળ્યો. શ્રી પરમાત્મા મહાવીરને પણ મેં આ સવાલ પૂછ્યો, અને પ્રભુ મહાવીરે પણ મને એની સામે જવાબ આપ્યો. આ કથા મને તમને એક બાબત વચમાં એ સમજાવે છે કે આટલા મોટા તીર્થંકર પરમાત્મા મહાવીરને મળવા માટે પણ કોઈને એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી પડતી. તમે વિચારી લેજો, દેવો અને દેવેન્દ્રોથી પૂજિત છે, 34 અતિશયોના માલિક છે, સમવસન જેવી વૃદ્ધિ સમૃદ્ધિના માલિક છે,
ચાલવા માટે સોનાના કમલ ઉપર પગ મૂકીને ચાલવાનું હોય છે. આટલી પ્રકાંડ પ્રતિભા, આજની દુનિયાની ભાષામાં કહેવું હોય તો વીવીઆઈપી કહેવાય. આટલી મોટી સેલિબ્રિટી એવા તીર્થંકર પરમાત્મા, વર્તમાન સમયની એક થોડી ઘણી સેલિબ્રિટી હોય ને, તમારે એને મળવું હોય તો એપોઇન્ટમેન્ટ લેવી પડે, તમારે પેલા 4 વખત કહેવડાવવું પડે, સિફારિશ કરવી પડે. આજે કોઈ પણ નાનકડો પણ નેતા હોય, નાનકડો, મોટા મોદી સાહેબ જેવાની વાત છોડો, સાવ નાનકડો નેતા હોય, એને પણ મળવા માટે પ્રજાને રાહ જોવી પડે, એપોઇન્ટમેન્ટ લેવી પડે, કોકની ઓળખાણ લગાવવી પડે, કોકના ફોન લગાવવા પડે, ત્યારે એ વ્યક્તિ તમને મળવા તૈયાર થાય. ત્યારે વિચારી લેજો કે આટલા મોટા સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માને મળવા માટે નો એપોઇન્ટમેન્ટ, સમવસનમાં સીધો કામ ગજેન્દ્ર ચડી શક્યો છે, પ્રભુને જઈને ડાયરેક્ટ સવાલ પૂછી શક્યો છે. વરના પહેલા રાજાને મળો, શ્રેષ્ઠીને મળો, પછી મંત્રીને મળો, પછી આચાર્યને મળો, પછી ગણધરને મળો, અને આ બધું થયા પછી તમને પરમાત્માની એપોઇન્ટમેન્ટ મળે. આવું કોઈ જ કહેતા કોઈ નથી. વિચારી લેજો તીર્થંકર પરમાત્મા કેટલા સરળ છે, કેટલા લોકોને મળી શકે છે. આ ઉપરથી આપણે વિચારવાનું કે આજે એવા કેટલા પણ મોટા મહાત્માઓ છે કે જેને મળવા માટે પણ એપોઇન્ટમેન્ટ લેવી પડે. ઉપાસયની અંદરમાં આવો અને સીધી રીતે મોટા આચાર્ય તમને મળી જાય તો કદાચ બહુ નસીબ બનતા કહેવાય. તો આ પરમાત્મામાંથી આપણને શીખવા માટે મળે છે કે કોઈ પણ વ્યક્તિ આપણને ઇઝીલી, સરળતાથી આવીને મળી શકે એવું આપણે કરવું જોઈએ. તીર્થંકર પરમાત્માને આટલો નાનકડો સવાલ પૂછવા માટે કામ ગજેન્દ્રને રાહ નથી જોવી પડી, કોઈની સિફારશની ભલામણ ચિઠ્ઠી નથી લેવી પડી, કોઈ પરમાત્માની એપોઇન્ટમેન્ટ નથી લેવી પડી. ભાઈ મહિના પછી આવજો, તમને પરમાત્મા મળશે, અત્યારે બધી એપોઇન્ટમેન્ટ બુક છે, અત્યારે બધી મુલાકાતો બુક થઈ ગઈ છે. આવું કશું જ નહોતું. અને ડાયરેક્ટ તીર્થંકર પરમાત્માના મુખેથી આ બધું સાંભળ્યું, શ્રીમંદર પરમાત્માની વાતો બધી સાંભળી. હવે એ સાંભળ્યા પછી કામ ગજેન્દ્રનું આખું ચિત્ત પરિવર્તન થઈ ગયું. એક ભવની અંદરમાં સ્ત્રીઓનો શોખીન, સ્ત્રીઓ પાછળ પાગલ બનનારો, સ્ત્રીઓની પાછળ આસક્તિને ધરાવનારો, જ્યાંથી જે સ્ત્રી મળી એની સાથે સંબંધ કરનારો, ભોગવટો કરનારો એવો કામ ગજેન્દ્ર હવે પોતાની પત્નીને કહે છે, પ્રિયંગુમતીને, કે અવશ્ય સકલ સંસાર આ દુઃખરૂપ છે અને એના મહાસાગરને તરવાનું કાર્ય કરવું જોઈએ, હવે બીજું કશું જ ન કરવું જોઈએ. પ્રિયંગુમતી વિચાર કરે કે મારા પતિ આ બોલે છે, એમ જેમને વારે તે વારે સ્ત્રીઓ સિવાય કશું જ ન દેખાય, સતત સ્ત્રીઓની ઉપર જેનું ધ્યાન બધું હોય, અને એ આવું વિચારી શકે છે. દેવીએ કીધું, જો તમારી આવી જ ઈચ્છા હોય પ્રભુને મળ્યા પછી, તો તમે પ્રભુની દેશના સાંભળવા જ્યારે પણ જાઓ અને પતિબોધ પામો તો એક વખત તમારે મને આવીને અહીંયા પાછા મળી જવાનું. પછી તમારે જે સંયમ અંગીકાર કરવો હોય એ તમે કરી શકશો. કદાચ બની શકે હું પણ તમારી સાથે નીકળી જાઉં, અમે બધી સ્ત્રીઓ તમારી સાથે સંયમ જીવનના માર્ગે નીકળી પડીએ. પ્લીઝ એકલા નહીં નીકળી જતા, પહેલા અમને મળવા માટે આવજો જ્યારે કોઈ પણ નિર્ણય કરો ત્યારે. અને કામ ગજેન્દ્રએ વાત સ્વીકારી લીધી કે જેવી તમારી વાત, જેવી તમારું વિનંતી, તમારી વિનંતીનો મેં સ્વીકાર કર્યો છે. પત્નીઓને પણ કીધું કે જ્યારે પણ કંઈ પણ કરીશ ત્યારે હું અવશ્ય તમને પૂછીશ. અને વળી પાછો ભગવાન મહાવીર કહે છે કે હવે મારી પાસે આવવા માટે સમવસરમાં નીકળી ચૂકેલો છે. જ્યારે એને આ બધી વાતો ખબર પડી કે સાચી છે, ભરત ક્ષેત્રનું જે વર્તમાન સ્વરૂપ બતાવ્યું છે શ્રીમંદર પરમાત્મા, એ બધું સાચું છે. એ બધું સાંભળ્યા પછી હવે બીજી વાતો સાંભળવા માટે કામ ગજેન્દ્ર અત્યારે મારા સમવસરમાં પુનઃ આવવા નીકળી પડ્યો છે. બસ હમણાં આવી જ જશે અને આવીને એને જે જાણવું હતું બધું જાણી પણ લેશે અને બધી વાતો સમજી લેશે. એ પ્રમાણે કામ ગજેન્દ્ર આવ્યો, પરમાત્માને સવાલ પૂછ્યો, પ્રભુની પાસેથી વાતો જાણી, અને આ બધું જાણ્યા પછી કામ ગજેન્દ્રના મનની અંદરમાં વૈરાગ્યનો પ્રચંડ વિસ્ફોટ થયો. કામ ગજેન્દ્ર આ સુધીની અંદરમાં સતત ભોગ આસક્તિમાં જીવનારો આ યુવક, સતત જેને ભોગ આસક્તિ સિવાય કશું જ નહોતું દેખાતું, આ કથામાંથી એક વાત શીખવા માટે મળે છે કે જેનો વર્તમાન ખરાબ હોય એ કાયમ માટે ખરાબ હોય એવું ક્યારે માની નહીં લેવાનું. ભવિષ્ય એનું સારું જીવનમાં આવી શકે છે. આ કામ ગજેન્દ્ર જેવો આત્મા જો પતિબોધ પામી શકતો હોય, કામ ગજેન્દ્ર જેવી વ્યક્તિ પણ જો જીવનની અંદરમાં સાચો પંથ પામી શકતો હોય, તો આ દુનિયાની અંદરમાં સામાન્ય જીવો તો બધા ધર્મ પામી શકે એમ જ છે. કામ ગજેન્દ્ર જ્યારે પરમાત્મા મહાવીરના પરિચયની અંદરમાં આવ્યો, શ્રીમંદર પરમાત્માના પરિચયની અંદરમાં આવ્યા, અને કેવું જીવનમાં ઝડપથી પરિવર્તન આવી ગયું. એટલે જીવનમાં 4 પ્રકારના જીવો તમને જોવા માટે મળશે. 4 પ્રકારના જીવો. પહેલા નંબરના જીવો એ છે કે પથ્થરની માખી સમાન જીવો હોય. આ કામ ગજેન્દ્રની કથામાંથી આપણને જાણવા માટે મળે છે. આપણો નંબર શેમાં છે એ વિચારી લેવાનું. પહેલા નંબરના જીવો છે પથ્થરની માખી જેવા,
પથ્થર ઉપર બેઠેલી માખી સમાન, જેને સ્વાદ નથી મળતો પણ ઉડવા માટે સ્વતંત્ર છે. એક માખી પથ્થર ઉપર બેઠી છે, પોતાની જીભ ઘસે છે પથ્થર ઉપર, એને સ્વાદ કશો નથી મળતો, પણ સહેજ અવાજ થયો, સહેજ ખખડાટ થયો એટલે માખી સીધી ઉડી જવાની. તો આ દુનિયામાં કેટલાક જીવો પથ્થરની માખી સમાન છે. ભલે એને સંસારમાં કોઈ ઝાઝા સુખ નથી મળ્યા, इस संसार में कोई विशिष्ट सुखों की प्राप्ति नहीं हुई है, પરંતુ જેવું નિમિત્ત મળે, જેવી કોઈનો ઉપદેશ મળે, જેવી કોઈની પ્રેરણા મળે, જેવું કોઈનું પુષપ મળે, બેકગ્રાઉન્ડ મળે, એટલે સીધો સારા માર્ગે આગળ વધ્યા વગર નથી રહેતો. આજે એવા જીવો છે ખરા, સામાન્ય જીવો છે, સામાન્ય પુણ્યવાળા જીવો છે. મધ્યમ પરિવાર, મધ્યમ ઘર, મધ્યમ કપડાં, સામાન્ય કપડાં, બધી જિંદગી સામાન્ય છે. સંસારમાં કોઈ વિશિષ્ટ સ્વાદ નથી, પરંતુ પથ્થરની માખી સમાન આ જીવો. જેવી કંઈક નિમિત્તનો અવાજ થયો એટલે જીવો વળી પાછા પોતાનું છોડી અને સ્વતંત્રતાનો અનુભવ કરી લેવાના. એટલે પહેલા નંબરના જીવો છે પથ્થરની માખી જેવા. બીજા નંબરના જીવો છે સાકરની માખી જેવા. સાકરની માખી પર શક્કર ઉપર બેઠી હુઈ મક્ખી, એ પણ છે સ્વતંત્ર, પણ એને સ્વાદ જબરજસ્ત મળે છે. સંસારમાં પુણ્યના હિસાબે શાલીભદ્ર જેવી વૃદ્ધિ મળી હોય, સુંદર રૂપ મળ્યું હોય, રૂપ રમણીઓ મળેલી હોય, સરસ મજાનું સુખ મળ્યું હોય, માગે એવી સંપત્તિ જીવનમાં મળી હોય, માગે એવી જીવનમાં ભોગ વિલાસોની સામગ્રી મળેલી હોય, આ બધું જીવનની અંદરમાં મળ્યું છે. સાકરની માખી છે, સ્વાદ જબરજસ્ત મળ્યો છે, પરંતુ સ્વતંત્ર પણ એટલો જ છે, ગમે ત્યારે છોડી શકે છે. યાદ કરો અંબર ચરિત્રના અંબર મહાપુરુષને, યાદ કરો ધન્યકુમાર ચરિત્રના ધન્યકુમારને, શાલીભદ્રને. ભોગ સુખો સાકર જેવા મળેલા, મીઠાશથી ભરપૂર મળેલા હતા. બધા જ પ્રકારના સુખો છે. 8 પત્નીઓ નવડાવે છે અને એ સમયમાં સુભદ્રાની આંખમાંથી ગરમ ગરમ આંસુનું બુંદ પડ્યું. રડવાનું કારણ પૂછે છે અને કહે છે કે મારો ભાઈ રોજ એક એક પત્નીઓને છોડે છે, એમાં શું મોટી વાત છે? તો પત્ની કે તમે છોડી બતાવો. લો આ છોડ્યું એક ઝાટકાની અંદરમાં. આટલો ભર્યો ભાદર્યો સમૃદ્ધ સંસાર, જેને ચિંતામણી રત્ન પણ મળેલું છે, આવો ધન્યકુમાર અડધી સેકન્ડમાં સંસાર ફગાવીને નીકળી પડેલા છે. એટલે આ બધા સાકરની માખી જેવા જીવો કહેવાય. બંગલામાં રહેતા હોય, બ્રાન્ડેડ ગાડીઓમાં ફરતા હોય, બ્રાન્ડેડ વસ્ત્રો પહેરતા હોય, બધી જ વસ્તુ એમની ચોઇસેબલ હોય, જેવી તેવી વસ્તુ જીવનમાં ચાલતી ન હોય, પણ એક ગુરુના પરિચયની અંદરમાં આવ્યા પછી એવા કેટલાય કરોડપતિના છોકરા છોકરીઓ આજે સંયમ જીવનના માર્ગે આવ્યા છે. ગંદા મેલા ખરબચડા કપડાં પહેરે, જે તે વસ્તીઓની અંદરમાં રહેવાનું, જેવી ગોચરી પાણી મળે ચલાવી લેવાની, વિહારોના કષ્ટો સહન કરવાના, આ ઉનાળાની 40-45 ડિગ્રી ગરમીઓને સહન કરવાની. કારણ કે સાકરની માખી જેવા સેન્ટ્રલી એસી મકાનમાં રહેતા હતા, પણ જ્યાં નિમિત્ત મળ્યું અને છોડીને ક્ષણવારની અંદરમાં નીકળી પડ્યા. પહેલા નંબરના જીવો છે પથ્થરની માખી જેવા, મળ્યું કશું જ નથી પણ છોડવા માટે સ્વતંત્ર છે. બીજા નંબરના સાકરની માખી જેવા, ભરચક મળ્યું છે, ઉત્તમમાં ઉત્તમ મળ્યું છે, સારામાં સારું મળ્યું છે, પરંતુ છે સાકરની માખી. અવાજ આવ્યો નથી અને ઉડ્યા વગર રહ્યા નથી. સાકર બાંધી નહીં રાખે એ લોકોને, સાકરની મીઠાશ એને બાંધી નથી રાખતી. હવે ત્રીજા નંબરના જીવો આવે છે શ્લેષ્મની માખી જેવા. કોઈક વ્યક્તિએ પોતાના ગળામાંથી ગરફો કાઢ્યો, નાકમાંથી શ્લેષ્મ કાઢ્યું, નાકમાંથી ગંદકી કાઢી અને રોડ ઉપર ફેંકી દીધી. એની ઉપર બેઠેલી જે માખી હોય, એ માખીને કદાચ થોડી ઘણી મીઠાશ, બહુ મામૂલી, વ્યક્તિના શરીરમાં એની સાથે વણાયેલી થોડી મીઠાશ એને મળશે ખરી, પરંતુ એની આઝાદી છીનવાઈ ગઈ. એ ચિકાસ ઉપર બેઠી તો ગઈ, એની મીઠાશ ખાવાની શરૂઆત તો કરી, ભલે ગંદકી છે પણ થોડી ઘણી મીઠાશ છે, પણ એ શ્લેષ્મની ચિકાસમાં પગ એવા ચીપકી ગયા. હવે અવાજ થાય છે, એને ઉડવું છે પણ ઉડી નથી શકતી, એ ચિકાસની અંદરમાં બંધાઈ ગઈ છે. એક પીગળી ગયેલો ગોળ હોય અને એની ઉપર મીઠાશના કારણે માખી બેસી તો જાય આહાર સંજ્ઞાના કારણે, પણ ઉડી નથી શકતી અને એની અંદરમાં ફસાઈ અને પોતાનો પ્રાણ ગુમાવી નાખે છે. તો આ ત્રીજા નંબરના જીવો કે જેની પાસે સુખ બહુ મામૂલી છે, પરંતુ સુખને છોડવાની એની પાસે તાકાત નથી, સત્વ નથી, સુખ છોડી નથી શકતા. સાધારણ સુખ મળ્યું છે, બહુ કંઈ ઉત્તમ સુખો નથી મળ્યા. કોઈ એવા રીચ એરિયામાં નથી રહેતા, કોઈ એવા મોટા મહાલી જેવા બંગલાઓ કે ફ્લેટોની અંદરમાં નથી રહેતા, કોઈ 15-25 કરોડ રૂપિયાના બંગલાઓની અંદરમાં નથી રહેતા. સાધારણ વસ્ત્ર, સાધારણ સુખ, સાધારણ ભોજનપાન, સાધારણ રૂપ, આ બધું સામાન્ય મળ્યું છે, એવરેજ મળ્યું છે, પણ એની ઉપરની આસક્તિ એટલી તીવ્ર છે કે એને છોડી નથી શકતા. આજે હું કેટલાય જીવોને જાણું છું
એવા મધ્યમ એરિયાની અંદરમાં રહે છે. છોકરો સારો છે, છોકરી સારી છે, લગ્ન નથી થતા. લગ્ન માટે એટલી બધી મહેનત કરે છે કે એવા એરિયામાં કોઈ કન્યા આપવા તૈયાર નથી, ત્યાંની કન્યાને કોઈ લેવા તૈયાર નથી. તો એવા સમયમાં મેં લોકોને સમજાવ્યું, આવી જાઓ ને પ્રભુના માર્ગ ઉપર, સંયમ જીવનને સ્વીકારી લો. જન્મ જન્મના પુણ્યના ભાથા બંધાઈ જશે. આ સંસારમાં તમે કેટલી બધી લાર પાડી, કેટલા લોકોના ઘરમાં માગા નાખીને આવ્યા, તમને કશું મળ્યું? હવે ખાલી મામૂલી સુખ ખાતર તમે આટલું બધું સંસારનું ભાર ઉપાડવા તૈયાર છો? આવી જાઓ સંયમ જીવનના માર્ગે. લગ્નની કેટલી રાહ જોશો? ક્યાં સુધી રાહ જોશો? પરંતુ એ જીવો કે છે, સાહેબ બધું સમજી શકીએ છીએ પણ છોડવાની તાકાત નથી છોડી શકતા. બસ આ આસક્તિ, આ પથ્થરની માખી નથી, સાકરની માખી નથી, વિષ્ટા આ શ્લેષમાં ઉપર બેઠેલી માખી છે. અને ચોથા નંબરના જીવો આવે છે વિષ્ટા ઉપર બેઠેલી માખી. કોકની શરીરમાંથી નીકળેલી ગંદકી હોય અને એની ઉપર માખી જ્યારે બેસે, એ ગંદવાળો ખાવા માટે બેસતા તો બેસી ગઈ, એમાં સ્વાદ તો કશો મળતો નથી અને પગ એવા ચોંટી જાય છે કે છેલ્લે મોતનો બોલાવો આવી જાય છે. આવા પણ જીવો છે કે જેને જીવનમાં સુખ કશું જ નથી. એક પણ જાતની સામગ્રી, વસ્તુ કે વ્યક્તિનું સુખ એના જીવનની અંદરમાં નથી. પણ આસક્તિ એવી કરીને બેઠેલા છે ને. યાદ કરો ગૌતમ સ્વામીએ જેને પ્રતિબોધ કરવા ગયા હતા, દેવસરમાં બ્રાહ્મણ, કેટલી આસક્તિ. ગૌતમ સ્વામીજી જેવા ગુરુ ઘરની અંદરમાં આવી જાય અને બધા જ પ્રકારનું કેવળ જ્ઞાન અને સંપૂર્ણ સુખ મળી શકતું હતું. પણ ગૌતમ સ્વામીજી આવ્યા ત્યારે પત્નીની આસક્તિની અંદરમાં એવો ફસાયેલો હતો કે દીક્ષા ન લઈ શક્યો અને આસક્તિની ચિકાસની અંદરમાં પગ એવા ફસાઈ ગયા કે મરીને પત્નીની માથાની અંદરમાં જૂ તરીકે ઉત્પન્ન થઈ ગયો. કેટલી કમનસીબી. ગૌતમ સ્વામીજીના હાથે ઓઘો લીધો હોત તો સરસ મજાનું કામ થઈ ગયું હોત. આ કામ ગજેન્દ્રની કથા જે આપણે સાંભળીએ છીએ, એ આ ચારની અપેક્ષાની અંદરમાં એનો નંબર આવે છે બીજા નંબરમાં. આ સાકરની માખી હતી. સાકર જેવા મીઠા મીઠા ભોગો મળ્યા, સુંદર પત્નીઓ મળી, અનેકવિધ પત્નીઓનો સ્વામી મળ્યો, જિંદગીમાં જબરજસ્ત ભોગોને ભોગવ્યા, શરીર પર સુંદર મજાનું મળ્યું છે, શરીરનું રૂપ, સૌંદર્ય, સ્વાસ્થ્ય બધું ટોપ કક્ષાનું મળ્યું છે, રાજકુમાર બનેલો છે. આટલું બધું મળ્યા પછી પણ શ્રીમંતર પરમાત્મા અને મહાવીર પરમાત્માના પરિચયની અંદરમાં આવ્યા અને કાચી સેકન્ડની અંદરમાં સંસાર ભગાવીને નીકળી પડ્યા. જોનારાને આશ્ચર્ય થાય કે આ કોટિયાધિપતિના દીકરાને કેવી રીતે સંયમ જીવન લેવાનું મન થયું? આ અબજપતિની આવી રૂપારી કન્યાને સંયમ જીવન કેવી રીતે લેવાનું મન થયું? આપણી પાસે તો આમાંનું કશું જ નથી. નથી રૂપિયા કે નથી રૂવાબ કે નથી રૂપ, કશું જ નથી આપણી પાસે. આપણે તો સાવ પાયમાલ છીએ, કંગાર છીએ, ઘર ઘરની અંદરમાં ચપ્પણીઓ માગનારા છીએ. અને આ જીવોને આટલો બધો વૈરાગ્ય આવી ગયો, તો મને વૈરાગ્ય કેમ નથી આવતો? કોઈ કરોડપતિ અબજપતિના દીકરા દીકરીઓના દીક્ષાના વરઘોડાને જોયા પછી આવા ઘણા લોકો વિચારે છે, જ્યારે એ જીવો કહેવાય છે સાકરની માખી જેવા. આ કામ ગજેન્દ્ર છે સાકરની માખી જેવો. જ્યાં પ્રેરણાનો શબ્દ મળ્યો, નિમિત્ત મળ્યું, પ્રતિબોધ પામ્યો અને કાચી સેકન્ડમાં સંયમ જીવન લેવા તૈયાર થઈ ગયો છે. અને પરમાત્માની પાસે વળી પાછો આવીને પ્રભુને કહે છે કે પ્રભુ, હવે આ અસાર અશાશ્વત ભોગોથી સર્યું, બહુ મેં ગાણપણ કર્યું, બહુ પાછળ ભાગ્યો, બસ આજ મારી જિંદગી છે સમજીને જીવનમાં આગળ વધતો ચાલ્યો. પ્રભુ આજે ખબર પડી કે આ બધા કરતાં પણ એક વિશિષ્ટ જીવન છે, બસ એ જ રસ્તે મારે આગળ વધવું છે. પ્રભુ આ સંસાર દુરંત છે, સ્નેહના બંધુઓ દુર્લંઘ્ય છે, પ્રિયના વિયોગો દુઃખ આપનારા છે, કામના ફલ કડવા છે, મોક્ષ માર્ગ પ્રગટ છે, મોક્ષ સુખ શાશ્વત છે. પ્રભુ બસ આ બધું જાણીને હું પ્રતિબોધ પામ્યો છું. આપની આ દેશનાનો સાર જાણી મારા હૃદયની અંદરમાં વૈરાગ્યનો દીવો પેદા થયો છે. પ્રભુ મને આપ સંયમ જીવનને યોગ્ય ગણો છો, મને આપ સંયમ જીવન આપશો. પ્રભુ હું સંયમ જીવન લેવાના પરિણામ વાળો થયો છું, વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થયો છે, વૈરાગ્યના માર્ગે ડગલા માંડવા તૈયાર થયો છું. પ્રભુ આપ કૃપા કરશો. અને એ વખતે પરમાત્માએ કીધું, એટલે ગણધર ભગવંતોએ પરમાત્મા કથા બતાવે છે કે એને સંયમ જીવન લેવાના મનોરથ થયા છે. વળી પાછો અત્યારે ઘરે જશે. ઘરે ગયા પછી પોતાની પ્રિયંગુમતી પત્નીને કહેશે કે બસ નિર્ણય કરીને આવ્યો છું, હવે સંયમ જીવનના માર્ગે જવું છે, બસ હવે આ સંસાર ભગાવી દેવો છે. આપણે જ્યારે આ કામ ગજેન્દ્રની કથા સાંભળી, આટલો સ્ત્રીઓનો શોખીન, આવો સ્ત્રીઓનો લોલુપ, આવો વિષયાંત, જેને આજની ભાષાની અંદરમાં સેક્સીએસ્ટ માણસ કહેવાય, તો એને આટલું બધું કેવી રીતે પરિવર્તન આવી ગયું? બસ એક દરેક વ્યક્તિને એક નિમિત્તની જરૂર હોય છે. દરેક ફુગ્ગાને ફોડવા માટે એક નાનકડી સોય કાપી છે, એમ દરેક વ્યક્તિના જીવનની અંદરમાં પરિવર્તન પામવા માટે
કોઈ એકાદ ઉત્તમ નિમિત્ત મળી જાય, કોઈ શુભ નિમિત્ત મળી જાય અને વ્યક્તિ જીવનમાં જાગી જાય, બસ એ જગાડવા માટે કોઈક નિમિત્તની રાહ જોવી પડે છે. આજે જેટલા પણ માતા પિતાઓ પોતાના સંતાનોના કુસંસ્કારોથી પીડિત છે, સંતાનોની અંદરમાં એવી કોઈ ગલત પ્રકારની જે આદત પડી ગઈ છે, ખોટી આદતો પડી છે, ખોટા મિત્રો જીવનમાં આવી ગયા છે, એ બધાથી માતા પિતા પરેશાન છે. તો એ બધાએ એક જ સમાધિની ચાવી યાદ રાખવાની, આજે નહીં તો કાલે એના જીવનમાં પરિવર્તન પામી શકે એવું એકાદ નિમિત્ત એના જીવનમાં આવશે, જરૂર આવશે. આ કામ ગજેન્દ્રને કેવું નિમિત્ત આવી ગયું સડનલી, કોઈ માની શકતું હતું? જ્યાં સારી કન્યા જોઈ નથી, લગ્ન કરવા તૈયાર થયો નથી, જ્યાં સારી કન્યા રૂપ જોયું નથી અને એના મોઢામાંથી લાળ પડવા તૈયાર થઈ નથી, આટલો લોલુપ માણસ, આટલો કામાંધ, આટલો વિષયાંત, આટલો મોહાંધ માણસ આટલું બધું પરિવર્તન પામી ગયો. અને આપણે જીવનમાં શું મળ્યું છે? આપણને કયું આપણને કામ ગજેન્દ્ર જેવા જીવનમાં સુખો મળ્યા છે? આ પ્રવચન સાંભળનારાને કહું, આપણા જીવનની બે કમનસીબી છે. આપણી પાસે ભોગનું પુણ્ય નથી અને ત્યાગનો પુરુષાર્થ નથી. આ મારા તમારા જીવનની કમનસીબી છે. આપણી પાસે એવું વિશિષ્ટ ભોગોનું પુણ્ય નથી. છે આપણી પાસે એવા વિશિષ્ટ ભોગો કે જેને આપણે સારી બદલની ઉપમા આપી શકાય, દો ગુંદક દેવની ઉપમા આપી શકાય. શું ભોગો મળ્યા છે? મામૂલી ભોજન, મામૂલી વસ્ત્ર, પૈસા ખર્ચ્યા વગર ભોગન મળતા નથી, કોઈને ભેટ આપ્યા વગર સ્માઇલ નથી મળતું, કોઈને મસ્કા માર્યા વગર એ આપણા પક્ષની અંદરમાં નથી આવતો. શું મળ્યું છે બતાવો તો ખરા. સાવ તકલાદી, સાધારણ, મામૂલી અને બિલકુલ સાધારણ પુણ્ય લઈને આવેલા આપણે છીએ. વારે તહેવારે આ પુણ્ય ખુડકાઈ જાય, વારે તહેવારે પુણ્ય બગડી જાય, વારે તહેવારે સંબંધો બગડી જાય. કયું આપણી પાસે ભોગનું પુણ્ય છે એ તો બતાવો. આ મહાપુરુષો પાસે ભોગના પુણ્ય હતા. ચિંતામણી રત્નો હતા, અનેક પત્નીઓ હતી, 7 મારના મહેલો હતા, અદ્ભુત સંપત્તિ હતી, કોઈ પણ જાતની મહેનત નથી કરવાની, આસાનીથી બધી વસ્તુઓ ભોગ સુખો ઉત્પન્ન થતા હતા. આજે માણસને લેવા માટે કેટલું બધું કરવું પડે છે, કેટલા બધા વેબસાઇટ ને કેટલી વસ્તુઓ. હમણાં સમાચાર મળ્યા છે કે એવી વસ્તુઓ હવે નીકળી છે આ જમાનાની અંદરમાં કે તમારે ખાલી ઓર્ડર નોંધાવવાનો, એટલે એ વસ્તુ સીધી તમારી પાસે આવીને હાજર થઈ જાય. પહેલા એમેઝોનમાંથી આવતા 2-3 દિવસ થતા હતા. એક ફ્લિપકાર્ટ નામનું એક બીજી પણ હતી આવી વસ્તુઓ, જેથી આવતા વાર લાગતી હતી. હવે એવી સિસ્ટમો, એવી વેબસાઇટ શોધાઈ ગઈ છે કે વિધિન 15 મિનિટમાં તમે કોમ્પ્યુટર માગો, ગાડી માગો, કોઈ પણ એસેસરીઝ માગો, કોઈ પણ વસ્તુ માગો, નાનાથી લગાવી 1 રૂપિયાથી લગાવીને 1 લાખ 10 લાખ સુધીની વસ્તુ 15 મિનિટ, 7 મિનિટ, 20 મિનિટની અંદરમાં તમારા ઘરમાં હાજર કરી નાખે. આવા મિનિટ્સ, આવા તેજ, આવા અલગ અલગ નામ ધરાવતી આવી કેટલીક વેબસાઇટો છે. તમારે એની અંદરમાં વસ્તુ નોંધાઈ દેવાની, વસ્તુ બતાવી દેવાની, એના સ્ટોર ચાલતા જાય અને એ સ્ટોરની અંદરમાં એમ કહેવાય છે કે 1 મહિનાની અંદરમાં 20,000થી વધુ ઓર્ડરો આ લોકોને મળતા હોય છે. ધીરે ધીરે આ ઓર્ડરો વધતા જવાના, ચાલતા જવાના. હવે આટલું બધું કર્યા પછી આપણને સુખ મળતું હોય, એના કેટલા પૈસા ખર્ચવાના, એ એપ બધી ડાઉનલોડ કરવાની, એના માટે મોબાઈલ ખરીદવાનો, એના માટે બેલેન્સ ભરવાનું, એના માટે નેટપેક કરાવવાનું, આ બધું જ કરાવવું પડે. જ્યારે જૂના સમયની અંદરમાં આ બધી જ વસ્તુઓ લોકોની પાસે ઇઝી હતી. એવા શ્રેષ્ઠી પુત્રો, એવા રાજપુત્રો, એવી રાજકુમારીઓ, એવી રાજરાણીઓ, જોઈ લો કેવું એ લોકોના જીવનમાં ભોગનું પુણ્ય હતું. ચક્રવર્તીની સ્ત્રી, કેવું જબરજસ્ત ભોગનું પુણ્ય છે, જ્યારે એની સામે એ લોકોની પાસે ત્યાગનો પુરુષાર્થ પણ એવો જ હતો. કમ્મેસુરા ધમ્મેસુરા, ભોગ ભોગવી પણ જાણે અને ભોગને સમય આવે તો છોડી પણ જાણે. કાચી સેકન્ડની અંદરમાં કોઈ વાર ન લાગે. અરે સાલીભદ્ર રોજ એક પત્ની છોડતા હતા અને ધન્નાજી આવીને કીધું, શું કાયરની જેમ એક પત્ની છોડે છે, આવી જા મારી જેમ, ફગાવ એકી સાથે બધી પત્નીઓ. અને સાલીભદ્ર ધડામ કરતા નીચે ઉતર્યા અને બંને જણા ભગવાન મહાવીરના ચરણોની અંદરમાં જઈને પહોંચી ગયા. આ ખાલી બોલવું સહેલું છે. આટલી મોટી વૃદ્ધિ, સમૃદ્ધિ, એનું વાઇન્ડ અપ કરવાનું, આટલા વર્ષો ભોગ ભોગવ્યા છે. હાઉ ઇઝ પોસિબલ? કેવી રીતે બની શકે? આપણે ઘર છોડવા તૈયાર નથી, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવા તૈયાર નથી, નાનકડી તકલીફ અને મુશ્કેલી સહન કરવા તૈયાર નથી, તો આપણી પાસે ભોગનું પુણ્ય તો નથી, સાથે સાથે કલંક એ છે કે ત્યાગ માટેનો પુરુષાર્થ પણ નથી. આપણે ત્યાગ જ નથી કરી શકતા. કામ લાગશે, રહેવા દો, વસ્તુ કામ લાગશે, સંગ્રહેલી વસ્તુ પણ કામ લાગે, આજે રહેવા દો, આવતીકાલે કામ લાગશે, ગમે તારે કામ લાગશે. બસ આવું વિચારી અને વસ્તુઓના ઢગલા ઘરની અંદરમાં ભેગા થતા જાય.
વર્તમાન સમયની જિંદગી જોઈ લેશો ને તો કરોડપતિ હોય, અબજપતિ હોય, ખરબોપતિ હોય કે મોટો માણસ હોય કે સામાન્ય માણસ હોય, બધાને આ વાત લાગુ પડે છે. ભોગનું પુણ્ય નથી અને ત્યાગનો પુરુષાર્થ નથી. ચલો, શ્રીમંતની પાસે વસ્તુઓ તો ઘણી મળી છે, પણ ડાયાબિટીસે મીઠાઈ નથી ખાઈ શકતા. પેટની અંદરમાં અલ્સર છે અને કોલેસ્ટ્રોલ વધી જાય છે, તેલ નથી ખાઈ શકતા. ચરબી અને ફેટ વધી જાય છે, માટે દહીં અને દૂધ નથી ખાઈ શકતા. ચરબી વધી જાય છે, ઘી પણ નથી ખવાતું. શરીર વધતું જાય છે, આંબીલ જેવો ખોરાક ખાવાનો છે. આવું હોવા છતાં પણ ભોગનું પુણ્ય તો નથી, ત્યાગનો પુરુષાર્થ પણ નથી. ત્યારે એ વ્યક્તિ એમ ન વિચારે, મારે છતે આંબીલે જો આંબીલ જ કરવાના હોય તો આના કરતાં આંબીલ શું ખોટા? હું આંબીલમાં ન ચૂકાવી નાખું, આંબીલ કરવાના શરૂ ન કરી દઉં. પણ એ પણ કરવાની તાકાત નથી, એ પણ નથી કરી શકતો. ભોગનું પુણ્ય નથી અને ત્યાગનો પુરુષાર્થ નથી. આપણા જીવનની કમનસીબી છે. એ અંગેની બીજી મહત્વની વાત આપણે આવતીકાલે વિચારીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.